હાલો નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં ઘંટીના નિશાનને પણ પ્રેસ જરૂરથી કરી લેજો, જેથી કરી આવનાર વિડીયોની અપડેટ મળતી રહે સૌથી પહેલાં. આજે આપણે વાત કરીશું કે એપ્રિલ મહિનામાં રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળવા પાત્ર છે અને કયા રેશન કાર્ડવાળાને કેટલું અનાજ મળશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દીજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો સ્કીપ ન કરતા, તમને સરળ ભાષામાં આપણી ચેનલ ઉપર વિડીયો મળે છે તો મહેરબાની કરી કોઈ સ્કીપ વિડીયો ના કરતા ઠેઠ સુધી વિડીયોને જોતા રહેજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, એપ્રિલ 2024માં રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળશે આટલું અનાજ. એપીએલ કાર્ડ હોય, બીપીએલ કાર્ડ હોય, અંત્યોદય કાર્ડ હોય, દરેક કાર્ડમાં કેટલું અનાજ મળવાનું છે, વ્યક્તિ દીઠ કેટલું અનાજ મળવાનું છે, દરેકની વિગત આપણે આ વિડીયોમાં લેવાના છે. મિત્રો, એનો પરિપત્ર પણ જાહેર થઈ ચૂક્યો છે. 10 વ્યક્તિ પાછળ 50 કિલો અનાજ મળવાનું છે. ફ્રી વાળું અનાજ, પૈસા વાળું અનાજ, દરેક વિગત આપણે આ વિડીયોમાં લેવાના છે. તો વિડીયો લાસ્ટ સુધી જોજો, છેલ્લે સુધી જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દરેક રેશન કાર્ડને લગતી માહિતી આ ચેનલ થકી મળી રહે અને તમને અપડેટ મળી રહે. તો બસ મિત્રો, ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો આપણે રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા વિશેની માહિતી લઈએ. જેમની પાસે અંત્યોદય કાર્ડ હોય એમને કેટલો જથ્થો મળવાનો છે એપ્રિલ મહિનામાં, એની વિગત લઈએ. તો સૌથી પહેલા તો આપણે 1 નંબર પર ઘઉં છે. અંત્યોદય કાર્ડ ધારકો માટે 15 કિલો કાર્ડ દીઠ આ મહિનામાં ઘઉં આપવામાં આવશે. એનો કોઈ પણ ચાર્જ નથી, વિના મૂલ્યે તમારે ઘઉં આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા. બીજા નંબર પર જોઈએ તો ચોખા. તો અંત્યોદય જેમની પાસે કાર્ડ હોય એમને કાર્ડ દીઠ 20 કિલો ચોખા આપવામાં આવશે, અથવા તો 5 કિલો બાજરી પ્લસ 15 કિલો ચોખા આપવામાં આવશે વહેલા તે પહેલાના ધોરણે. કારણ કે મિત્રો, હાલ જે આ મહિનાથી એપ્રિલ મહિનાથી બાજરી બંધ કરી દેવામાં આવી છે સરકાર દ્વારા, બાજરીની કોઈ પણ આવક નથી, તો બાજરીની જગ્યાએ ચોખા આપવામાં આવવાના છે. તો દુકાનદારો પાસે બાજરી વધમાં હશે, જો જથ્થો હશે તો તમને 5 કિલો બાજરી આપશે, અથવા તો જો બાજરીનો જથ્થો નહીં હોય તો તમને વહેલા તે પહેલાના ધોરણે બાજરી આપવામાં આવશે, અથવા તો 20 કિલો ચોખા આપવામાં આવશે. ઓકે, ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આપણે જોઈએ ખાંડ. તો જેટલા પણ અંત્યોદય કાર્ડ ધારકો છે એમને રાજ્ય સરકાર દ્વારા ખાંડ આપવામાં આવે છે 1 કિલો કાર્ડ દીઠ. અને જો 3 વ્યક્તિની ઉપર સંખ્યા થતી હોય ત્યારબાદ એમને 350 ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે. એનો આપણે 15 રૂપિયા ચાર્જ ચૂકવવાનો છે કિલો દીઠ. ઓકે, નાવ મિત્રો, આપણે જોઈએ તુવેર દાળ. તો જે અંત્યોદય કાર્ડ ધારકો છે એમને કાર્ડ દીઠ 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે. એનો ભાવ છે 50 રૂપિયા, રાજ્ય સરકાર તરફથી રાહત દરે આપવામાં આવશે. ત્યારબાદ આખા ચણા. તો આ મહિને ચણા પણ આપવામાં આવશે. એનું પ્રમાણ છે 1 કિલો કાર્ડ દીઠ. એનો ભાવ છે 30 રૂપિયા. તો રાજ્ય સરકાર દ્વારા 30 રૂપિયામાં રાહત દરે આપવામાં આવશે. ત્યારબાદ જે મીઠું છે, દર મહિને મીઠું પણ આપવામાં આવે છે 1 કિલો કાર્ડ દીઠ, અને એનો પણ 1 રૂપિયા ચાર્જ છે રાજ્ય સરકાર દ્વારા રાહત દરે ચૂકવવામાં આવશે. તો આ 6 વસ્તુ છે તે અંત્યોદય કાર્ડ ધારકોને મળવા પાત્ર થશે. એમાં 2 વસ્તુનું કોઈ પણ ભાવ આપવાનો નથી, કોઈ પણ ચાર્જ આપવાનો નથી, ઘઉં અને ચોખાનો. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા, જેમાં એનએફએસએ, બીપીએલ અને એપીએલ કાર્ડ ધરાવતા હોય એવા રેશન કાર્ડ ધારકોને કેટલો જથ્થો મળવાપાત્ર થશે. તો મિત્રો, જે આપણે એક ક્રમ પર જોઈએ ઘઉં. તો જેમની પાસે એનએફએસએ નું, પીએચએચ, એપીએલ અને બીપીએલ નું કાર્ડ હોય એમને 2 કિલો વ્યક્તિ દીઠ ઘઉં મળવાપાત્ર થશે. એ પણ વિના મૂલ્યે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યારબાદ બીજા નંબર પર ચોખા જોઈએ. તો એમને 3 કિલો વ્યક્તિ દીઠ ચોખા આપવામાં આવશે, અથવા તો 1 કિલો બાજરી પ્લસ 2 કિલો ચોખા વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. કારણ કે મેં આગળ કહ્યું તેમ આ મહિને બાજરીની ફાળવણી કરવામાં આવી નથી, જેથી જે દુકાનદાર પાસે બાજરીનો જથ્થો હશે તો તમને 1 કિલો બાજરી અને 2 કિલો ચોખા આપી દેશે. નહીં હોય તો તમને 3 કિલો વ્યક્તિ દીઠ ચોખા આપવામાં આવશે, એ પણ વિના મૂલ્યે. ત્યારબાદ આપણે જોઈએ રાજ્ય સરકાર દ્વારા ખાંડ આપવામાં આવશે. જે પણ બીપીએલ કાર્ડ ધારક હોય એમને 350 ગ્રામ વ્યક્તિ દીઠ ખાંડ આપવામાં આવશે. તો મિત્રો, એ રાહત દરે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોવાથી 22 રૂપિયા કિલો એનો ભાવ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે તુવેર દાળ. તો મિત્રો, તુવેર દાળની ફાળવણી આ મહિને 100% કરવામાં આવી છે.
તો દરેક કાર્ડ ધારકને 1 કિલો કાર્ડ દીઠ દાળ આપવામાં આવશે. તુવેર દાળ એ એમનો ભાવ છે 50 રૂપિયા. ઓકે, નેક્સ્ટ જોઈએ કે આખા ચણા. તો NFSA કાર્ડ ધારકોને જે APL BPL કાર્ડ ધારકો છે એમને 1 કિલો કાર્ડ દીઠ ચણા આપવામાં આવશે. એનો 30 રૂપિયા રાહત દરનો ભાવ છે. ત્યારબાદ છઠ્ઠા નંબર પર જોઈએ તો મીઠું. તો મીઠું પણ 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે. એનો 1 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. તો મિત્રો 4 વસ્તુ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે અને 2 વસ્તુ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ કે જે રેશન કાર્ડ ધારકો છે એમને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં, ચોખા અને બાજરીનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે તથા રાજ્ય સરકાર દ્વારા ખાંડ, ચણા, દાળ અને મીઠાનું રાહત દરે એમ બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીએ 2 વખત ફિંગર આપીને દુકાનેથી પોતાનું રાશન મેળવી શકે છે. રેશન કાર્ડ અંગે વધુ માહિતી માટે તમે આપણી ઓફિશિયલ વેબસાઇટ fpsgujarat.in ની મુલાકાત લઈ શકો છો. મિત્રો આ સાઇટ પર તમને દરેક રેશન કાર્ડને લગતી માહિતી મૂકવામાં આવે છે. તો આ સાઇટને તમે તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલમાં લોગિન કરી ચેક કરી લેજો અને માહિતી મેળવી લેજો.